નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, ગઈકાલના સેશન અંતર્ગત એસએસસીની અંદર ફેઝ 13 લેવલની જે ભરતી એ જાહેર થઈ છે, એમાં 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન લેવલ ઉપર અલગ અલગ જે ભારત સરકારનું મંત્રાલય છે એના અંતર્ગત ભારતની એસએસસી દ્વારા એ ભરતી જાહેર થઈ છે. લગભગ 2493 જેવી જગ્યાઓ છે અને આ 2400 જેવી જગ્યાઓ છે એના માટે ફોર્મ એ આખું અલગ રીતે છે. કઈ રીતે આની અંદર ફોર્મ ભરવાનું છે આખું અલગ છે, એટલે ખાસ આ આખું સેશન જોઈ અને પછી જ તમે એસએસસી અંતર્ગત ફોર્મ એ ભરી દેજો. કારણ કે આમાંથી એક પણ સ્ટેજની અંદર જો ભૂલ થશે તો સુધારવાનો મોકો નહીં મળે. અને આખું આ સેશનને જોઈ અને પછી જ એ ફોર્મ ભરજો. તો એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન, એની ગૂગલ ઉપર તમે એસએસસી એ તમે સર્ચ કરશો એટલે સૌથી પહેલી જે વેબસાઇટ ઓપન થાય એ વેબસાઇટની અંદર તમારે એ જવાનું રહેશે અને એના ઉપર ક્લિક કરી અને કરશો એટલે આવી રીતે એ વેબસાઇટ ખુલશે. એ વેબસાઇટની અંદર જેવા તમે જાઓ છો એટલે સીધું તમારે અહીંયા એક અપ્લાય કરીને એ બટન હશે એના ઉપર ક્લિક કરવાનું. અપ્લાય કરીને આ જે બટન હશે એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે ઓપન થશે. એની અંદર તમારે આમાં અપ્લાય જે છે અહીંયા ઓપ્શન આપે છે એના ઉપર જોવાનું. જો એ લખ્યું છે સિલેક્શન પોસ્ટ એક્ઝામિનેશન 2025, એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક વિન્ડો એ ઓપન થશે. આ વિન્ડોની અંદર જે મિત્રોએ ક્યારેય પણ એસએસસી ની અંદર રજીસ્ટ્રેશન કરેલું હોય એ લોકોએ નવું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નહીં પડે. જે મિત્રોએ હજી સુધી કોઈ દિવસ એસએસસીમાં રજીસ્ટ્રેશન કરેલું જ નથી, એસએસસીમાં કોઈ દિવસ ફોર્મ ભરેલું જ નથી, તો એવા બધા મિત્રોએ અહીંયા રજીસ્ટર નાવ કરીને આપેલું હશે. રજીસ્ટર નાવની અંદર તમે જશો એટલે એ રજીસ્ટર નાવમાં તમને આ આખી વસ્તુઓ એ આપવામાં આવશે. જે મિત્રોએ રજીસ્ટ્રેશન કરેલું છે તો એને પોતાનો રજીસ્ટ્રેશન નંબર હોય એ નંબર ક્યાં હશે? એના ઈમેલમાં હશે, અથવા તો જો તમને એ રજીસ્ટ્રેશન નંબર ખબર ન હોય તો ફોરગોટ પાસવર્ડ કરી અને તમે તમારો એ રજીસ્ટ્રેશન નંબર એ મેળવી શકશો. મોબાઈલ નંબર એના ઉપરથી પણ તમને તમારું મળી શકે, એ ઓપન કરશો. પણ માની લ્યો આપણે એવું કહીએ કે બધા જ મિત્રો છે પહેલા નવા સરથી છે, તો એ નવેસરથી વાળા જે પણ મિત્રો હશે એમના માટે શું કરવાનું રહેશે, એક ડમી ફોર્મ જે છે એ અમે ભરી અને તમને આખું વસ્તુ સમજાવીએ છીએ. તો આવી રીતે જ્યારે તમે અહીંયા ઓપન અહીંયા રજીસ્ટર નાવ કરશો એટલે સીધું કંઈક આવી રીતે એ ઓપન થશે, ખુલશે. જેમાં તમે જોશો તો અહીંયા કન્ટિન્યુ કરીને છે, એ કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે સીધી આવી એક વિન્ડો ઓપન થશે. વિન્ડો જે ઓપન થશે એમાં સૌથી પહેલા કહેશે કે ભાઈ શું તમારી પાસે આધાર કાર્ડ છે? હા હોય તો તમારી પાસે જનરલી અત્યારે બધા પાસે આધાર કાર્ડ હોય, એટલે આધાર કાર્ડ હોય એટલે કે અહીંયા એ આધાર કાર્ડનો નંબર તમારે લખી દેવાનો. પહેલા અહીંયા લખવાનો અને પછી એ જ નંબર અહીંયા લખવાનો, પછી અહીંયા ટીક માર્ક કરી દેવાનો. અને જે આધાર કાર્ડમાં નંબર એ તમારો રજીસ્ટર્ડ છે એ નંબર ઉપર એક ઓટીપી આવશે. 6 આંકડાનો ઓટીપી એ તમારે અહીંયા વેલિડેટ કરાવવો પડશે, એ નાખી દેવાનું રહેશે. એના પછી ધોરણ 10 ની માર્કશીટ, 10મા ધોરણની અંદર જે તમારી માર્કશીટમાં જેવી રીતે તમારું નામ હોય એવી રીતે એ તમારે અહીંયા આ જગ્યાએ નામ એ લખવાનું રહેશે, નામ લખવાનું રહેશે. ઘણા બધા મિત્રો શ્રી, મિસ્ટર, મિસ, કુમાર આવું લખવાનું જરૂર નથી. સિમ્પલ 10મા ધોરણની અંદર તમારું નામ, ધારો કે મારું નામ છે તો મારું ધવલ લલિતભાઈ, એટલે પહેલા મારી સરનેમ હોય, પછી મારું ફર્સ્ટ નેમ હોય, એના પછી મારા પપ્પાનું નામ એ હોય, બરાબર આ રીતે હશે તો એ લખી દેવાનું. તમે કોઈ દિવસ નામ બદલું છે કે નહીં? બહેનોના કિસ્સામાં જો નામ બદલું હોય તો એ બાકી ના પાડી દેવાનું. પછી અહીંયા જેન્ડર સિલેક્ટ કરી દેવાની, જેન્ડર વેરીફાઈ કરી દેવાની. એના પછી તમારા પપ્પાનું નામ લખવાનું, અહીંયા તમારા મમ્મીનું નામ લખવાનું, મમ્મીનું નામ વેરીફાઈ કરી દેવાનું. અહીંયા તમે ધોરણ 10મા ધોરણની પરીક્ષા કયા બોર્ડ દ્વારા પાસ કરી છે? જનરલી આપણે 10મા ધોરણની પરીક્ષા છે ગુજરાત સ્ટેટ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ હોય એના દ્વારા આપણે એ પરીક્ષા પાસ કરેલી હોય, તો આ એ જગ્યાએ તમારે એ લખી દેવાનું. અહીંયા એને વેરીફાઈ કરી દેવાનું. 10મા ધોરણની માર્કશીટનો જે સીટ નંબર, રોલ નંબર જે કહીએ એ તમારે અહીંયા આ જગ્યાએ લખવાનો રહેશે. એના પછી આગળ વધવું પડે. એના પછી જે છે તમે કયા વર્ષની અંદર એ પાસ કર્યું, 2010, 2012, 11, 13 જે પણ હોય, કયા વર્ષની અંદર તમે આ પરીક્ષા 10મા ધોરણની પાસ કરી છે
એ તમારે નાખી દેવાનું. એટલે અહીંયા નાખ્યું, પછી ને પાછું અહીંયા નાખવાનું. પછી તમે અત્યાર સુધીમાં હાઈએસ્ટ લેવલ ઓફ ક્વોલિફિકેશન તમારું શું છે? શું તમે ગ્રેજ્યુએશન કર્યું છે? શું તમે ખાલી 12 પાસ કર્યું છે? શું તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે? પીએચડી કર્યું છે? હાઈએસ્ટ અત્યાર સુધી સૌથી ઊંચામાં ઊંચું તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે એ તમારે અહીંયા લખી દેવાનું. એટલે કે અહીંયા સિલેક્ટ કરવાનું. એમાં આવશે, ઓપન કરશો એટલે સિલેક્ટ આવશે, એ જ તમારે અહીંયા નાખી દેવાનું. તમારો મોબાઈલ નંબર અહીંયા તમારો એવો જ મોબાઈલ નંબર આપજો કે જે મોબાઈલ નંબર ચાલુ હોય. કારણ કે જેવો તમે અહીંયા મોબાઈલ નંબર આપશો અને ઇન ફ્યુચર પણ માની લ્યો તમારો રજિસ્ટ્રેશન નંબર નથી, તો એ સમયે રજિસ્ટ્રેશન નંબર જે નથી તમારી પાસે, ત્યારે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવીને તમારો રજિસ્ટ્રેશન નંબર તમને મળી શકે એટલા માટે. પછી અહીંયા તમારું ઈમેલ આઈડી, જેવો અહીંયા મોબાઈલ નંબર નાખશો ને પછી એક ઓપ્શન આવશે વેલિડેટ. વેલિડેટ કરશો એટલે તમારે એ મોબાઈલમાં 6 આંકડાનો ઓટીપી જશે. એ ઓટીપી નાખશો એટલે અહીંયા એ તમારો મોબાઈલ નંબર છે વેરીફાઈ થઈ જશે. એવી જ રીતે અહીંયા તમારો ઈમેલ આઈડી, તો અહીંયા તમારો ઈમેલ આઈડી નાખવાનો. ઈમેલ આઈડી જેવું નાખશો એટલે એના પછી એક ઓપ્શન ઓપન થશે વેલિડેટ. વેલિડેટ કરશો એટલે એમાં તમારા ઈમેલ આઈડીની અંદર 6 આંકડાનો એસએસસી તરફથી એક મેલ જશે. એ મેલમાં જે 6 આંકડા છે એ તમારે અહીંયા નાખી દેવાના, વેલિડેટ કરી દેવાનું, એટલે તમારો ઈમેલ આઈડી વેલિડેટ થઈ ગયો. પછી જે છે તમારે અહીંયા સેવ અને નેક્સ્ટમાં આગળ વધી જવાનું. જેવું તમે અહીંયા સેવ નેક્સ્ટ કરો એટલે આવી રીતે એક વિન્ડો ખુલે, જેમાં તમને અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર છે એ લખાયેલો દેખાય. આ રજિસ્ટ્રેશન નંબર એનો મેલ પણ તમારા મેલ આઈડીમાં આવશે. આ રજિસ્ટ્રેશન નંબર એનો મેલ પણ આવશે અને એમાં સાથે સાથે તમારા મોબાઈલ નંબર પણ ઓટીપી જે છે એ આપવામાં આવશે. એટલે રજિસ્ટ્રેશન નંબર ખાસ. અને બીજી વાત કે આ રજિસ્ટ્રેશન નંબર છે એમાં એક પાસવર્ડ પણ આવશે. એ પાસવર્ડ એક પ્રકારે ટેમ્પરરી હશે. કઈ રીતે? જુઓ, અહીંયા જેવું આટલું કર્યું એના પછી તમે જેવું અહીંયા કન્ટિન્યુ જે છે એ કરશો એટલે આવી રીતે ઓપન થશે. જે રજિસ્ટ્રેશન નંબર તમારો આવ્યો છે તમારા ઈમેલ આઈડીમાં હશે, મોબાઈલ નંબરમાં હશે, એ નાખી અને એમાં એની અંદર એક પાસવર્ડ આપશે. એ પાસવર્ડ તમારે અહીંયા નાખવાનો રહેશે અને અહીંયા આ કેપ્ચા કોડ નાખ્યો છે, આપ્યો હોય એ કેપ્ચા કોડ નાખી અને સાઇન ઇન છે એ તમારે કરવાનું રહેશે. જેવું તમે સાઇન ઇન કરશો એટલે તમને સીધું જે જૂનો પાસવર્ડ જે તમારો અત્યારે તમે નાખ્યો એ પૂછશે અને એક નવો પાસવર્ડ તમારે સેટ કરવો પડશે. નવો પાસવર્ડ સેટ કરીને એ નવો પાસવર્ડ જે તમે યાદ રાખી શકો એવો પાસવર્ડ સેટ કરજો. એ પાસવર્ડ તમે સેટ કરશો એટલે સીધું જે છે એ પાસવર્ડ અહીંયા સેટ કરી અને પછી જે છે એને કન્ફર્મ કરવાનું કહેશે. કન્ફર્મ કરી દીધો અને એના બાદ તમને અહીંયા 1 અને 2 એવા 2 સિક્યોરિટી ક્વેશ્ચન પૂછશે. નોર્મલ ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચનનો આન્સર તમારે એમાં આપી દેવાનો. માની લો કે કાલ સવારે તમે તમારું એકાઉન્ટ ફોરગોટ કરો છો તો આવા ક્વેશ્ચનમાંથી એ ઓળખી શકે કે ભાઈ આ વ્યક્તિનું જ એ એકાઉન્ટ છે, એટલે એવા વસ્તુ પૂછશે. બરાબર. સેવ અને નેક્સ્ટ જે છે એ તમારે કરી દેવાનું. બરાબર. હવે આખું આ ફોર્મ છે એની અંદર વાત શરૂ થાય. હવે અહીંયા તમારે એડિશનલ ડિટેલ્સની અંદર તમારી જે કેટેગરી હોય, ઓપન હોય એટલે કે અનરિઝર્વ હોય, એસીબીસી હોય, એસસી હોય, એસટી હોય, AWS એ તમારે નાખવાની, એ જ વેરીફાઈ કરવાની. નેશનાલિટી ઇન્ડિયન રાખવાની અને ઇન્ડિયન જે છે એ નાખી અહીંયા નીચે જોશો તો એક વિઝિબલ આઈડેન્ટિફિકેશન માર્ક. ઘણા બધા લોકો હોય, એ લોકોની શરીર ઉપર કોઈ એવો એ માર્ક હોય જેનાથી એ વ્યક્તિનું માર્ક હોય શરીર ઉપર, એ શરીર ઉપર એ માર્ક એને હોય તો એને ક્યાં છે એ લખવાનું રહેશે. જનરલી કોઈ માર્ક ન હોય તો નો કરીને તમારે લખી દેવાનું કે શરીર ઉપર કોઈ એવો વિઝિબલ આઈડેન્ટિફિકેશન માર્ક નથી. જનરલી એસટી વાળા જે લોકો હોય એમને એનું ટ્રાઇબલ ટેટુ હોય, એ ટ્રાઇબલ ટેટુ ક્યાં છે તો એ અહીંયા લખી શકે છે. અથવા તો કોઈ શરીર ઉપર બીજા પણ કોઈ ભાગની અંદર તમારો જે વિઝિબલ એવો માર્ક હોય તો તમારે લખવાનો. એના પછી નેક્સ્ટ આવે તો કે એના પછી જે છે એ તમે જોશો તો અહીંયા જે છે તમારે ડિસેબિલિટી, જો તમે ડિસેબલ હોય, દિવ્યાંગો હોય તો હા, ન હોય તો ના. જો હોય તો તમારે ડિસેબિલિટી કઈ પ્રકારની છે એ જોવાનું, એ આપવાનું રહેશે અને એમાં એનો સર્ટિફિકેટ નંબર છે એ લખવાનો રહેશે. પછી આવશે નીચે પરમનન્ટ એડ્રેસ, જે તમારું પરમનન્ટ એડ્રેસ છે એ તમારે નાખવાનું. અહીંયા સ્ટેટ, અહીંયા ડિસ્ટ્રિક્ટ અને પિનકોડ. જો એ સેમ હોય તો તમારે અહીંયા યસ કરી દેવાનું, ન હોય તો અલગથી અહીંયા તમારે એન્ટર કરી દેવાનું. આટલું જેવું કરશો, સેવ કરશો એટલે નેક્સ્ટ આવી એક વિન્ડો ઓપન થશે, વન ટાઈમ રજિસ્ટ્રેશન ડિક્લેરેશન. અને એમાં તમારે અહીંયા એગ્રી કરી દેવાનું અને ત્યારબાદ અહીંયા ડિક્લેર કરી દેવાનું. એટલે હવે પછી જેટલા પણ એસએસસી ની અંદર ફોર્મ આવશે એ ફોર્મ
ખાલી આ એક રજિસ્ટ્રેશન નંબર નાખીને તમે એપ્લાય કરશો પાસવર્ડ નાખીને, એટલે સીધા ઓટોમેટિકલી કેટલીક ડિટેલ્સ છે એ ભરવાની આવશે અને તમારો સમય છે એ બચશે. આ રીતે એ આવશે. બરાબર. એક્ઝામ્પલ તરીકે મેં અહીંયા જે વસ્તુ જે છે તમને સમજાવી. બરાબર. એટલે આવી રીતે જે છે થશે. હવે પછી જે વસ્તુ થઈ કે ભાઈ અહીંયા નીચે તમને જોશો તો લાઈવ એક્ઝામિનેશન કરીને એક આવશે. લાઈવ એક્ઝામિનેશનમાં સિલેક્શન પોસ્ટ ફેઝ 13 એ આવશે. તો અહીંયા તમારે અપ્લાય કરવાનું. અપ્લાય જેવું કરશો એટલે આવી રીતે એ વિન્ડો ખોલશે અને એના પછી નેક્સ્ટ છે એ અહીંયા ઓપન થશે. એટલે તમે જોયું હશે બધી ડિટેલો છે એ ઓટોમેટિકલી રીતે એ ભરાઈને આવી ગઈ. આ ડિટેલ જે છે એ તમે નીચે આખું જોશો એટલે ઓટોમેટિકલી ડિટેલ આવે. સેવ અને નેક્સ્ટ કરો એટલે આવી રીતે વિન્ડો ખુલશે. હવે આમાં એવું કેવું પૂછે છે કે ભાઈ શું તમે એક્સ સર્વિસમેન છો? હા હોય તો હા અને ના હોય તો ના. એટલે અને નેક્સ્ટ પૂછે કે શું તમે કોઈ રાજ્ય સરકારના અથવા તો સ્ટેટ ગવર્મેન્ટના એમ્પ્લોય છો? હા હોય તો હા અને ના હોય તો ના. એના પછી તમારે સેવ અને નેક્સ્ટ કરી દેવાનું. જેવું તમે કરશો એટલે તમને એક્ઝામ સેન્ટરના પ્રેફરન્સીસ પૂછશે. તમને અહીંયા 1, 2 અને 3 પ્રકારના એક્ઝામ સેન્ટર્સ એના પ્રેફરન્સીસ પૂછશે. એસએસસી ની અંતર્ગત આ જે પરીક્ષા છે એ ગુજરાતની અંદર વેસ્ટર્ન રિજિયનની અંદર આવે. વેસ્ટર્ન રિજિયનની અંદર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત આવા 4 સેન્ટરો આવે છે. આ 4 સેન્ટરોમાંથી કોઈ પણ 3 જે સેન્ટરો તમે અહીંયા સિલેક્ટ કરી લેવાના. સિલેક્ટ કરી લ્યો અને પેલો જે હંમેશા એવું આપવાનું કે તમારી સૌથી નજીક હોય, એના પછી થોડુંક દૂર હોય અને પછી સાવ દૂર જે છે એ અહીંયા ત્રીજી પ્રાયોરિટી પ્રમાણે આપવાનું. આની પરીક્ષા છે એ ગુજરાતીમાં પણ આવશે. બરાબર. કારણ કે હવેથી એસએસસી છે 13 અલગ અલગ રિજનલ લેંગ્વેજની અંદર તમને આ પ્રકારની પરીક્ષા એ લેવા માટે આ પ્રકારની પરીક્ષાની અંદર તમને આવો ઓપ્શન છે આપે છે કે જેમાં તમે રિજનલ લેંગ્વેજમાં પણ એ પરીક્ષા આપી શકો. બરાબર. પછી જો તમને કોઈ બેન્ચમાર્ક ડિસેબિલિટી હોય 40% કરતાં વધારે તો એમાં યસ કરવાનું ન હોય તો આપણે આ એમ જ આવશે. જુઓ અહીંયા વેસ્ટર્ન રેલવે નહીં પરંતુ વેસ્ટર્ન રિજિયન છે એ રીતે આવે. આ જેવું આવશે એટલે એના પછી છે તમારે અહીંયા જો યુ હેવ અ ફિઝિકલ લિમિટેશન આપણે જનરલી ન જ હોય એટલે સીધું જે છે અહીંયા નો પાડી દેવાનું. પછી હવે અહીંયા મેઇન મુદ્દો આવ્યો આખો. હવે આ એવી જગ્યા હશે કે જેમાં તમારે કઈ પ્રકારની પોસ્ટ જે છે એ જોઈએ છે એના ઉપર અહીંયા સિલેક્ટ કરવાનું. નોટિફિકેશનની અંદર તમે જોયું છે છેલ્લામાં તમે અહીંયા એક પોસ્ટ માટે સેપરેટલી અપ્લાય કરવાનું થશે. બરાબર. દરેક પોસ્ટ માટે સેપરેટલી અપ્લાય કરવાનું રહેશે. એટલે માની લ્યો કે આમાં અહીંયા છે ને પોસ્ટનો કોડ હશે. એ કોડ તમારે એપ્લિકેશન જે છે નોટિફિકેશન એમાં જોઈ અને તમને જે પોસ્ટની અંદર ફોર્મ ભરવું છે એમાં તમે ભરી શકશો. બરાબર. એ જેવો તમે કોડ નાખશો એટલે એનું પોસ્ટ નેમ અને લેવલ ઓફ પોસ્ટ એ કયા લેવલની છે એ આવી જશે. અને અહીંયા નીચે હાઈએસ્ટ ક્વોલિફિકેશન આવી અહીંયા તમારે સિલેક્ટ કરવાનું, ગ્રેજ્યુએશન જે પણ હોય તે. અને બીજી કોઈ વસ્તુ ડિટેલ હોય એજ્યુકેશન ક્વોલિફિકેશન તો તમે અહીંયા નાખી શકો છો. બરાબર. જેમ કે અહીંયા તમે જોશો તો કયા રિજિયન માટે તો કે આપણે જનરલી અહીંયા છે વેસ્ટર્ન જે રિજિયન છે એના માટે આપણે કરતા હોય ગુજરાતી. અને જેવું આ કરશો એટલે પછી અહીંયા જે છે એ પોસ્ટ કોડ આવી જાય. હવે ઈ કોડ છે ત્યાં ઈ ક્યાંથી જોવા જવાનો? નોટિફિકેશનમાં. નોટિફિકેશનમાંથી જોઈ અને પછી જે છે તમારે અહીંયા ઈ કોઈ પણ તમને જે લાગે છે કે આમાં આપણે નોકરી કરવી છે 10+2 છે, ગ્રેજ્યુએશન લેવલ ઉપર છે કે 10 પાસ ઉપર છે એ જોઈ લેવાનું. બરાબર. અને એની એ સેપરેટલી એક પોસ્ટ માટે તમારે અપ્લાય કરવું પડશે. અને આમાં છે ને ફી છે 100 રૂપિયા. બરાબર. 100 રૂપિયાની ફી છે. એસસી એસટી અને મહિલાઓ છે અને એમના માટે ફી નથી. બાકી બધા માટે ફી છે. ઓબીસી છે અને ઓપન છે એ બધા માટે ફી છે. બરાબર છે. એટલે આવી રીતે થશે. પછી અહીંયા હાઈએસ્ટ ક્વોલિફિકેશન નાખીને આગળ તમે વધી જાઓ એટલે આગળ તમારે જે છે એ અહીંયા યસ કરીને આપી દેવાનું રહેશે. ડુ યુ પોઝેસ રિક્વાયર્ડ ઇસેન્શિયલ ક્વોલિફિકેશન ફોર ધી પોસ્ટ? યસ. બરાબર છે. ડુ યુ પોઝેસ રિક્વાયર્ડ એક્સપિરિયન્સ ફોર ધી પોસ્ટ? એક્સપિરિયન્સ હોય તો કહેવાનું, બાકી નોટ એપ્લિકેબલ. અને પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું. જો તમે એજ રિલેક્સેશન ઈચ્છતા હોય તો હા કહેવાનું, બાકી નેક્સ્ટ કરી દેવાનું. આટલું જેવું કરશો એટલે સીધું જે છે આટલું જેટલું વસ્તુ કરશો ને એટલે એના પછી છે નેક્સ્ટ આવી એક વિન્ડો છે ઓપન થશે. હવે અહીંયાથી બહુ જબરજસ્ત વસ્તુ છે. એસએસસી દ્વારા હવે પછી એક આખી પ્રોસેસ છે લેવામાં આવી છે. અત્યાર સુધી છે ને ફોટો અપલોડ કરવાનો થતો હતો. હવે એસએસસી એ ફોટો અપલોડની જગ્યાએ ફોટો સિગ્નેચર તો અપલોડ કરવાની રહેશે, પરંતુ ફોટો અપલોડની જગ્યાએ આવો એક ક્યુઆર કોડ આપ્યો છે. આ ક્યુઆર કોડ તમે જેવો તમારા મોબાઈલથી સ્કેન કરશો એટલે ડિજિટલી રીતે એ મોબાઈલ એપ્લિકેશન એ ઓપન થશે. એની અંદર માય એપ્લિકેશનમાં જઈ
તમારે આધાર કાર્ડની સાથે ઓથેન્ટિકેશન કરવાનું રહેશે, વેરિફિકેશન છે એ કરવાનું રહેશે. આ વેરિફિકેશન થાય એના પછી તમારો ફોટો છે એ કેપ્ચર કરવામાં આવશે. મોબાઈલથી તમારે ત્યાંથી જે છે ફોટો એ અપલોડ કરી દેવાનો. માની લો કે તમારા પીસીમાં કોઈ વેબકેમ છે, લેપટોપથી ભરો છો તો વેબકેમ હોય, તો લાઈવ ફોટો છે એ તમારો ત્યાં સીધો કેપ્ચર કરી લેશે અને સાઇન જે છે એ તમારે અપલોડ કરવાની રહેશે. સાઇન જે છે એ 10 KB થી લઈ અને 20 KB સુધી જ હોવી જોઈએ. 10 થી 20 KB ની વચ્ચેની જ સાઇન એ હોવી જોઈએ, બરાબર. અને જેનો ડાયમેન્શન છે એ ડાયમેન્શન આવી રીતે હોવું જોઈએ, બરાબર. 6 સેન્ટીમીટર અને હાઈટ જે છે એ હાઈટ 2 સેન્ટીમીટર અને આ જે છે એ વિડ્થ છે એ 6 સેન્ટીમીટર. આ રીતે હોવી જોઈએ. અને એ અપલોડ સિગ્નેચર કરશો એટલે એના પછી છે એ ફોર્મનું પ્રિવ્યુ ખુલશે. પ્રિવ્યુ ખુલશે પછી તમારે ફી ભરવાની આવશે. જે લોકોને ફી નહીં ભરવાની આવે એના માટે સીધું પ્રિન્ટ એપ્લિકેશન કરવાનું રહેશે અને આવી રીતે તમારી એપ્લિકેશન ભરાશે. ખાસ ફોટો કેપ્ચર કર્યા વગર એકેય એપ્લિકેશન પૂરી નહીં થાય. બીજું, QR કોડ વાળી પ્રોસેસ કરવાની છે. ત્રીજું, અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ વખત એટલે કે નંબર ઓફ ટાઈમ્સ વખત તમારે ફોર્મ ભરવાનું રહેશે. આ પ્રોસેસ છે. જો હવે પછી SSC છે એ ટ્રાન્સપરન્સી જાળવવા માટે ડમી લોકો ન આવી શકે એટલા માટે આ બધી વસ્તુ કરી રહી છે. એટલે જ લાઈવ ફોટો છે તમારો અત્યારનો જે હોય એ પાડે છે. આ જ પ્રકારથી જે છે એ SSC ની અંદર ફોર્મ ભરવાથી માંડી કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો અમે અમારી હેલ્પલાઇન નંબર ઓપન કરીએ છીએ 9429077607. આ જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે આ ફોર્મ ફિલઅપ થી લઈ કોઈ પણ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. અને જો તમે SSC ની તૈયારી કરવા ઈચ્છો છો, કારણ કે આવનારા હવે સમયમાં SSC ની 10+2 એટલે કે CHSL, MTS અને CGL આ ત્રણેય પરીક્ષા આવી રહી છે, તો લક્ષ્યમ એકેડેમી સૌથી અફોર્ડેબલ રીતે અને SSC લેવલનો કન્ટેન્ટ ગુજરાતીમાં ભણાવી એ રહી છે. તો એટલા માટે તમે અમારો કોર્સ છે એ પણ પરચેસ કરી શકો છો, જેની વેલ્યુ ખૂબ ઓછી હોય છે. હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરશો એટલે તમામ માહિતી છે એ તમને મળી જશે. આશા રાખું છું આ માહિતી સમજાઈ હશે અને કોઈ પણ ક્વેરી હોય તો બેઝિઝકપણે તમે પૂછી શકશો, બરાબર છે, પૂછી શકશો. આ અમારો હેલ્પલાઇન નંબર 9429077607. સવારના 10 થી 7 વાગ્યા સુધીમાં તમે આ કોલ કરીને માહિતી લઈ શકશો. આશા રાખીએ માહિતી સમજાઈ હશે અને સાથે સાથે અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો કે જેથી કરીને આ પ્રકારના વિડીયોઝ એ અમે તમારા માટે લઈ આવતા રહીએ. અને અમારી ટેલિગ્રામ ચેનલ કે જેમાં બધા જ અપડેટ્સ તમને ભરતી વિષયક લઈને બધા જ અપડેટ્સ મળતા હોય છે, તો ત્યાં જોડાઈ જજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.